જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। 31 ઓક્ટોબર સુધી પૂર આવે એવું માવઠું ત્રાટકે તેવી આગાહી। ભલે એક જ દિવસથી માવઠાનું જોર ઘટ્યું હોય, પરંતુ આવતીકાલથી ફરી તારાજી સર્જવા માવઠું આવી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને શ્રેયા શેટ્ટીએ ધમધોકાર કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી વરસાદનું જોર વધશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ માવઠું મુસીબત બનીને ત્રાટકશે। સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના શહેરોમાં માવઠું બરબાદી લાવશે। તો અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 30-31 સુધીમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે। 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે। દક્ષિણમાં કેટલાક ભાગમાં હળવું પૂર આવી શકે। 2 नवंबर સુધીમાં કેટલાક ભાગમાં પૂર આવી શકે। रीजन में अगले 4 दिन के लिए आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ अगले 3 दिन के लिए दिया गया है। 29, 30 और 31 अक्टूबर आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल होने का संभावना रहेगा और फिर 1 नवंबर को सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग किया गया है। ગુજરાતના ભાગો પર અસર કરતા બીજી નવેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ વરસાદ તારીખ 30 અને 42 સુધીમાં થવાની શક્યતા રહે। મધ્ય પ્રદેશના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા નહીં। તારીખ 2 નવેમ્બર સુધીમાં તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવું પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે। 3 દિવસમાં 10-10 ઇંચ વરસાદનું હવામાન નિષ્ણાત શ્રેયા શેટ્ટીનું અનુમાન। ખેડૂતના કાળજા કંપાવતી આગાહી હવામાન નિષ્ણાત શ્રેયા શેટ્ટીએ કરી। 3 દિવસમાં 10-10 ઇંચ વરસાદની આશંકા છે। 8 જિલ્લા પર અતિઘાતક માવઠાના એંધાણ છે। ગુરુથી શનિવાર થઈ શકે છે માવઠાનો ઘાતક વાર। કેટલાક વિસ્તારમાં 6 થી 8 ઇંચ વરસાદ સંભવ। કેટલાક સ્થળે થઈ શકે છે 10 ઇંચ સુધી વરસાદ। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ પર પણ વધુ ખતરો છે। આ બાજુ બોટાદ, દક્ષિણ, અમદાવાદ, ભરૂચ, ખેડા, સુરત, નવસારી, કોસંબા, દહેજ, ભરૂચમાં વરસાદનું જોર જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડીપ ડિપ્રેશનની અસરથી ભારે વરસાદ પડી શકે। भावनगर, पलीटाना, महुआ, तलाजा और दक्षिण भावनगर के इलाके और फिर गीर सोमनाथ या उसके आसपास के इलाके जैसे ऊना हो, रजूला हो और उससे सटे फिर वेरावल के आसपास, मंगरोल के आसपास, इन इलाकों में धीरे धीरे बारिश बढ़ने लगेगी आज रात से। और फिर कल जैसे हम देखेंगे जैसे ये ट्रफ और सक्रिय होगा तो और बारिश की गतिविधियों को जोर देगा। માવઠાથી 10 લાખથી વધુ હેક્ટરમાં નુકસાન। 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવા આદેશ। કમોસમી માવઠાને કારણે રાજ્યના 10 લાખથી વધુ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું, ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા। બહુ ઝડપથી સર્વે કરવાનો સરકારે આદેશ આપ્યો। રાજ્ય સરકારે કમોસમી વરસાદ બાદ રાજ્યભરમાં સર્વેના આદેશ આપ્યા। મુખ્યમંત્રી અધિકારીઓને નુકસાનીનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી 7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યો। ટેકનોલોજીથી સમસ્યા થાય તો જાત સર્વેની સૂચના આપી। સાથે જ બચેલા પાકને બચાવવા એડવાઇઝરી જાહેર કરી। 6 દિવસમાં 33 જિલ્લાના 239 તાલુકામાં વરસાદ થયો। કમોસમી વરસાદથી સોયાબીન, કપાસ, મગફળી, મગ, શેરડી જેવા વિવિધ પાકોને નુકસાન થયું, જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, સુરત, તાપી, વલસાડના કેટલાક ભાગમાં વધુ નુકસાન છે। 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે। આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે। એ અંદાજ પ્રમાણે 10 લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે। માવઠાએ કિસાનોની કમર ભાંગી નાખી, પાક તણાઈ ગયો। ગુજરાતમાં માવઠાએ કેવી તારાજી સર્જી છે ત્યાં તસવીરો જ બોલી રહી છે। આખા સૌરાષ્ટ્ર પર માવઠું વજ્રઘાત બનીને ત્રાટકતા કિસાનોની કમર ભાંગી ગઈ છે। ગીર સોમનાથથી મહીસાગર સુધી, અમરેલીથી અરવલ્લી સુધી, સુરેન્દ્રનગરથી પંચમહાલ સુધી, જૂનાગઢથી જામનગર સુધી કમોસમી કહેર વરસતા ખેડૂતોને દેવાના ડુંગર તળે દબાવવાની નોબત આવી છે। સૌથી વધુ પ્રલય કે પાયમાલ થવાની નોબત આવતી હોય તો તે છે ગીર સોમનાથના ખેડૂતોની, જેના ખેડૂતો પર કુદરત એવી કોપાયમાન થઈ કે ખેતરોના ખેતર નદીમાં પરિવર્તિત થઈ ગયા।
ત્યારે ખેતરોમાં તૈયાર થયેલી મગફળી તણાઈ ગઈ. ખેતરોથી તણાતી મગફળી છેક ગટરો સુધી પહોંચી. કોડીનાર નજીકના ફાસરિયા ગામે ખેડૂતોની મહેનત ગટરમાં વહેતી જોવા મળી. ત્યારે ભાઈરે હૈયે ખેડૂતો ગટરમાં તરતી મગફળી એકત્ર કરતા નજરે પડ્યા. જામનગરના જોડિયા પંથકમાં પણ વરસાદે કહેર વરસાવતા મગફળી સહિતનો પાક પલળ્યો છે. મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો. સંતરામપુર તાલુકાના વાવિયા મુવાડા ગામે મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ડાંગરનો કાપણી કરેલો તૈયાર પાક પણ પાણીમાં પલળી ગયો. પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતીવાડા, થરાદ, વડગામ, દિયોદર, ભાભર, કાંકરેજ સહિતના વિસ્તારમાં પણ નુકસાનીનો કોઈ પાર નથી. પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણી રડાવ્યા. ગલગોટાના ફૂલની ખેતીમાં પણ સતત બીજી વાર કમોસમી માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો. આ તરફ સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું. ધાંગધ્રા તાલુકાના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મગફળીના પાથરા બચાવવા દોડધામ કરી રહ્યા છે. માવઠાથી નુકસાનીને લઈને ખેડૂતો સાથે પૂર્વ મંત્રી મુકેશ પટેલે કરી બેઠક. સુરતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે બેઠક મળી. ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી. બેઠકમાં અધિકારીઓ અને ખેડૂત અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી. ક્યાં કેટલું નુકસાન થયું તે અંગે સર્વે હાથ ધરવામાં આવશે અને સર્વેની કામગીરી વખતે ખેતી વિભાગના અધિકારીની સાથે સરકારના પ્રતિનિધિ અને ખેડૂત આગેવાન હાજર રહેશે. બેઠકમાં ખેડૂત અગ્રણીઓ, વિવિધ મંડળીના પ્રમુખ સહિત શુગર ફેક્ટરીમાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. માવઠા બાદ અરવલ્લીના ખેડૂતો માટે ખાતર બન્યું માથાનો દુખાવો. આજે 6 વાગ્યાના આવી પાડીએ 6 વાગ્યા તારીખ ખાતરનો આવે ખરું પણ જો જાય કોઈ ખબર પડતી નથી. 4 दिन हो गया लगभग, रोज चक्कर काटता हूँ, खातर अभी तक मिला नहीं है. तो मेरे सरकार से निवेदन है कि मेरे को खातर मिले. એક તરફ માવઠાએ તબાહી મચાવી છે, પાકનો સત્યાનાશ થઈ ગયો છે. જે પાક બચ્યો છે તેને હવે ખાતરની જરૂર છે, પરંતુ અરવલ્લીના મેઘરજમાં યુરિયા ખાતરની ભારે તંગી છે. અહીં સતત 2 દિવસથી ખાતર માટે લોકોની લાઈન લાગી રહી છે. ખાતર ડેપોની બહાર વહેલી સવારે 3-4 વાગ્યાથી જ આસપાસના ગામડાના લોકો પહોંચી જાય છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ ખાતર માટે મથામણ કરતા નજરે પડે છે. જો નસીબ સારું હોય તો વારો આવે તો માંડ 1 થી 2 થેલી ખાતર મળે, નહીં તો મોટાભાગના ખેડૂતોને ધરમનો ધક્કો થઈ રહ્યો છે. બીજી તરફ ખેડૂતોનો આક્ષેપ છે કે 2500 રૂપિયામાં ખાતર વેચાઈ રહ્યું છે. વિસનગર એપીએમસી દિવાળીના મિની વેકેશન બાદ ધમધમ્યું. વિસનગર એપીએમસી દિવાળીના મિની વેકેશન બાદ ફરીથી ધમધમી ઉઠ્યું છે. વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના કરી પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કર્યો. વેપારીઓ અને ખેડૂતોમાં ફરી કામકાજ શરૂ થતા ઉત્સાહ જોવા મળ્યો. દિવાળીની રજા બાદ યાર્ડ ખુલતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચ્યા. યાર્ડમાં કપાસ, એરંડા સહિતની જણસીઓને ઢગલા થયા. પૂજા અર્ચના, શ્રીફળ વધેરીને હરાજીના શ્રી ગણેશ કરાયા. મુહૂર્તમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. બીજી તરફ માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોને પાક ઢાંકીને લાવવા સૂચના આપી. ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતા. ડભોઈમાં એપીએમસીની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં બુધવાર ઉમેદવારી ફોર્મ ભરવાનો પહેલો અને છેલ્લો દિવસ હતો. કુલ 16 પદ માટે ભાજપે મેન્ડેટ જાહેર કર્યું. મહત્વનું છે કે કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી ચૂંટણીમાં બિનહરીફ થતા દિલીપ પટેલ સહિત 5 દિગ્ગજોના નામ પણ મેન્ડેટમાં સામેલ છે. આ 5 જેટલા જૂના હોદ્દેદારોએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કેસરિયા કર્યા હતા. ત્યારે તમામ 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. હવે ફોર્મ ચકાસણી 30 ઓક્ટોબરે થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર છે. ચૂંટણી 10 નવેમ્બરે અને મતગણતરી 11 નવેમ્બરે યોજાશે. ત્યારે પ્રથમ વખત ભાજપની બોડી બેસે તેવી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આશા વ્યક્ત કરી છે. નશાખોર શિક્ષકે મહીસાગરમાં બાઇક ચાલકને 5 કિલોમીટર સુધી ઢસડ્યો. જુઓ નશામાં ચૂર કાર ચાલકના ભયાવહ દ્રશ્યો. મહીસાગર જિલ્લાના હાલોલ શામળાજી હાઈવે પર નશામાં ચૂર એક શિક્ષક અને તેનો મિત્ર કાર લઈને નીકળ્યા હતા. હાઈવે પર લોકોના જીવ જોખમાય તે પ્રકારે સર્પાકાર રીતે કાર ચલાવીને જઈ રહ્યા હતા. ત્યારે નશેડીઓએ એક બાઇક ચાલક અને તેની પાછળ બેઠેલાને અડફેટે લીધા. આમ છતાં કારને રોકવાની બદલે દારૂની નશામાં ટલ્લી થઈ ગયેલા વડોદરાના જરોદ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષ પટેલે દાહોદના ફતેપુરાના 21 વર્ષીય સુનિલ દિનેશ મછાર બાઇક ચાલકને 5 કિલોમીટર સુધી ઢસડ્યો. કાર એટલી સ્પીડમાં હતી કે બાઇક ચાલક બોનેટમાં ફસાઈ ગયો. બાઇક સાથે રોડ પર ટસરાતો હતો. બચાવો બચાવો, કાર રોકો, રોકોની બૂમો પાડી રહ્યો હતો. એટલું જ નહીં, બાજુમાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકો પણ કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યા હતા, પરંતુ રફતારના જુનૂનમાં કાર ચાલક બ્રેક મારવાનું નામ જ નહોતો લઈ રહ્યા. અંતે 5 કિલોમીટર દૂર ખાનપુરના નરોડા ગામ મુખ્ય હાઈવે પર કાર થંભાવી લોકોએ કાર ચાલકને પકડી લીધો. કારની તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો મળી. પોલીસને સોંપી દીધો. પોલીસે આરોપી કાર ચાલક મનીષ પટેલ અને તેની સાથે રહેલા મેહુલ પટેલની ધરપકડ કરી. અકસ્માત સમયે આરોપી શિક્ષક ચિક્કાર નશામાં ધૂત હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં સગીરે 3 વર્ષની બાળકી પર કાર ચડાવી દીધી. માતાએ મેથી પાક ચખાડ્યો.
અમદાવાદમાં કાર ચાલકની બેદરકારીના કારણે 3 વર્ષની બાળકી કચડાઈ. હચમચાવી નાખનારા દ્રશ્યો અમદાવાદના જ શહેરના નોબલનગરમાં શિવ બંગલા પાસેના કોમન પ્લોટ પાસે 3 વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે એક કાર ચાલક પૂરપાટ આવ્યો અને બેફિકરાઈપૂર્વક કાર ચલાવી બાળકીને અડફેટે લઈ લીધી. બાળકી રમી રહી હોવા છતાં કારને બ્રેક મારવાની બદલે બાળકી પર કાર ચડાવી દીધી. જોકે રામ રાખે તેને કોણ ચાખે કહેવત મુજબ બાળકી પર કાર ચડી ગઈ હોવા છતાં બાળકીનો જીવ બચી ગયો. તપાસમાં સામે આવ્યું કે સગીર કાર ચલાવી રહ્યો હતો. અવારનવાર કાર ચાલક કિશોર સોસાયટી ગાડી ચલાવી આતંક મચાવતો હોય છે. સ્થાનિકોનો આક્ષેપ છે આ વાતનો. આ અંગે બેદરકારી અને ગફલતભરી રીતે ગાડી ચલાવતા ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી. થરાના સર્વિસ રોડ પર છકડો પલટ્યો. ખાડાને કારણે 5મી વાર ઘટના. બનાસકાંઠાના ઓગળ સ્થિત થરા બજારમાં ફરી એકવાર છકડો પલટવાની ઘટના સામે આવી. રોડ પરના ખાડાઓને કારણે અકસ્માત થતા રહે છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવા છતાં હાઈવે ઓથોરિટીએ રૂટનું સમારકામ ન કરતા આ સર્વિસ રોડ પર વારંવાર વાહનો પલટી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીના ઘોર બેદરકારીના કારણે આ વખતે સામાન ભરેલો છકડો પલટી ગયો, જેથી છકડામાં ભરેલો સામાન રોડ પર વેરવિખેર થઈ ગયો. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. લોકોએ ભેગા થઈને છકડાને ખાડામાંથી બહાર કાઢ્યો. વારંવાર વાહનો પલટતા સ્થાનિક નાગરિકોમાં રોષ છે. તેઓની માંગ છે કે તંત્ર વહેલી તકે જાગૃત થાય અને રોડ પરના ખાડાઓનું સમારકામ કરે. ગૂગલ મેપના ભરોસે અજાણ્યા રોડ પર નીકળતા નહીં. સુરતમાં એક ચાલકને ગૂગલ મેપે ગોથે ચડાવ્યો. જો તમે અજાણી જગ્યાએ ફરવા જવાના હોય અને ગૂગલ મેપને સહારે વાહન ચલાવવાના હોય તો ચલાવતા નહીં, કેમ કે ગૂગલ મેપે કાર ચાલકને ગોથે ચડાવ્યો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સિયાલદ નજીક એક કાર ગૂગલ મેપના ભરોસે રાતના સમયે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયો. કાર ચાલકને ખબર ન હતી કે આગળથી રોડનું કામ અધૂરું છે. તે તો ગૂગલ મેપના સહારે આગળ વધતો રહ્યો. રોડ બંધ હતો, ત્યાં યોગ્ય બેરિકેટિંગ અને લાઇટિંગના અભાવે કાર ચાલકને આગળ માટીનું પુરાણ છે તેનો ખ્યાલ ન આવ્યો. અંધારામાં કાર ચાલકે પોતાની કાર પૂર ઝડપે અધૂરા રોડ પર હંકારી દીધી. જોતજોતામાં કાર સીધી માટીના પુરાણના કિચડમાં ખૂંદી પડી હતી અને ત્યારબાદ જ પલટી મારી ગઈ. જોકે કારમાં સવાર લોકોનો ચમત્કારિક રીતે કોઈ ગંભીર ઈજા વગર બચાવ થઈ ગયો. સવારે જ્યારે એક્સપ્રેસ હાઈવેનું કામ શરૂ થયું ત્યારે કોન્ટ્રાક્ટરના ધ્યાને અકસ્માત આવ્યો. કોન્ટ્રાક્ટરે પોતાની મશીનરીની મદદથી પલટી ગયેલી કારને માટીમાંથી બહાર કાઢી હતી. સુરત ભાવનગરમાં દિવાળી વેકેશન મનાવવા આવેલી યુવતી ફ્લેટના 6ઠ્ઠા માળેથી નીચે પટકાઈ. સુરતથી વેકેશન મનાવવા આવેલી યુવતી ફ્લેટના 6ઠ્ઠા માળેથી નીચે પટકાઈ. સુરત શહેરમાં આવેલ કાપોદ્રા એરિયામાં રહેતી જાનવી સગર દિવાળી પર્વ અન્વયે ભાવનગર શહેરમાં રહેતા તેમના કોઈ સંબંધીના ઘરે દિવાળી વેકેશન મનાવવા આવી હતી. ઈ વિભાગના 6ઠ્ઠા માળે આવેલ બાલ્કનીમાંથી આ યુવતી જાનવી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું. બનાવની જાણ થતાં ઘોઘા રોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. જોકે સમગ્ર બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. વંથલીની 2 સ્કૂલમાં ચોર ત્રાટક્યા. જૂનાગઢમાં ફરી એકવાર ચડ્ડી બનિયાન ગેંગનો આતંક જોવા મળ્યો. વંથલી તાલુકાના ઉમતવાડા વિસ્તારની 2 ખાનગી સ્કૂલને એક જ રાતમાં નિશાન બનાવી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ સ્કૂલ અને સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી ચોરી કરી થઈ ગયા હતા ફરાર. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી 15,000ની રોકડ રકમ અને ફોટોગ્રાફીના કેમેરાની ચોરી કરી. ત્યારબાદ સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સની દિવાલ ટપીને તસ્કરો સ્કૂલમાં ઘૂસ્યા અને ત્યાંથી 18,000 રોકડ તથા કેમેરાની ચોરી કરી. પ્રિન્સિપલની ચેમ્બર વેરવિખેર કરી નાખી. આ અંગેની સ્કૂલ સંચાલકોને જાણ થતાં પોલીસને ફરિયાદ કરી હતી. સાળંગપુરમાં યાત્રાળુ મહિલા અને જીઆરડી વચ્ચે ઝપાઝપી થઈ. સાળંગપુર હનુમાનજી મંદિરના મુખ્ય ગેટ સામે યાત્રાળુ અને મહિલા જીઆરડી વચ્ચે ઉગ્ર બોલાચાલીને ઝપાઝપી થઈ. આ ઘટનામાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો અને શારીરિક ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા. આ બોલાચાલી ટ્રાફિક વ્યવસ્થાના પ્રશ્નોને લઈને થઈ હતી. યાત્રાળુઓ અને જીઆરડી જવાન વચ્ચે વાહન પાર્કિંગ અથવા અવરજવરને લઈને કોઈ મુદ્દે વિવાદ થયો. બોલાચાલી ઉગ્ર બનતા આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી. લોકોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. વરસાદથી લીલી પરિક્રમાનો રૂટ ખેદાન મેદાન. બાળકો વૃદ્ધોને ન આવવા અપીલ. જો તમે આ વખતે ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો જરા થંભી જજો, કેમ કે ભારે વરસાદના કારણે ગિરનાર પરિક્રમાનો રૂટ ધોવાઈ ગયો છે. કમોસમી વરસાદને કારણે પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ ધોવાયો ગયો છે. તંત્રએ તૈયારીને બ્રેક મારી દીધી છે. હાલ પરિક્રમાના રૂટ પર ભારે વાહનો જઈ શકે તેમ નથી. જ્યાં સુધી તંત્ર તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી ઉતારાની વ્યવસ્થા કરતા લોકોને રૂટ પર વાહન લઈને ન જવા અપીલ કરવામાં આવી છે. 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં દર વર્ષની માફક લાખો ભક્તો ઉમટવાની સંભાવના છે. પરિક્રમા શરૂ થાય તે પહેલા વન વિભાગે ભક્તોને અપીલ કરી છે કે બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને પરિક્રમામાં ન આવવું જોઈએ. હજુ પણ 3 દિવસ માવઠાની આગાહી છે, એટલે વરસાદ પરિક્રમામાં વિઘ્ન બની શકે છે. પરિક્રમા રદ થઈ શકે છે. છોટાઉદેપુરમાં પાથરણાવાળા નાના વેપારીઓને હટાવતા વિરોધ.
છોટાઉદેપુરમાં છૂટક પાથરા અને શાકભાજી વેચતા વેપારીઓએ સરકારી કચેરીને ગજવી હતી. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું કેમ કે કુસુમ સાગર તળાવની આસપાસ પાથરવાવાળાઓએ પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા છે. કુસુમ સાગર તળાવની ફરતે આવેલા માર્ગ પર પાથરવાવાળા બેસતા ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે, જેથી અહીં વેપાર કરતા લોકોને હટાવીને પાલિકાએ વૈકલ્પિક જગ્યા આપી, પરંતુ તે યોગ્ય ન હોવાનું નાના ધંધાર્થીઓનું કહેવું છે, જેથી પાથરવાવાળા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા. યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકાના કમ્પાઉન્ડમાં એકઠા થયા. વૈકલ્પિક વ્યવસ્થા ન આપે ત્યાં સુધી મૂળ જગ્યા પર બેસવા માટે મંજૂરીની માંગ, નિકાલ ન આવે ત્યાં સુધી બેસી રહેવાની ચીમકી. કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા પણ પાથરવાવાળાના સમર્થનમાં આવ્યા. બોટાદમાં કોંગ્રેસ પ્રેરિત કૃષિ આંદોલન મહાપંચાયત મળી નેપાળવાળી કરવાની ચીમકી. બોટાદના હળદળ ગામની ચોકડી ખાતે કોંગ્રેસની કૃષિક આંદોલન ક્ષેત્રીય મહાપંચાયત આંદોલન અંતર્ગત સભા યોજાઈ છે, જેમાં ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, લોકસભા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત અન્ય કોંગ્રેસ આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા. ખેડૂતોના વિવિધ મુદ્દે આગેવાનો દ્વારા ચર્ચા કરવામાં આવી. સરકાર જો લોકો તેમજ ખેડૂત સાથે ન રહે તો નેપાળવાળી કરવાની અમિત ચાવડાએ ચીમકી આપી. જો 2 મહિનામાં ખેડૂતોની વિવિધ માંગ પૂરી ન થાય તો ગાંધીનગર ખાતે આંદોલન સહિત વિધાનસભા ઘેરવાની ચીમકી આપી. તો કોંગ્રેસ નેતાઓએ આપ પર આકરા પ્રહાર કર્યા હતા. સુરતથી ફરી નકલી તમાકુનો જથ્થો પકડાયો. તમાકુ અને પાન મસાલાનો વ્યસનીઓ તમે નકલી તમાકુ તો આરોગી નથી રહ્યા ને, કેમ કે નકલી વસ્તુઓ હબ બની ગયેલા સુરતથી ફરી નકલી તમાકુનો જથ્થો પકડાયો. વરાછામાંથી શંકાસ્પદ નકલી તમાકુ અને પાન મસાલાનો મોટો જથ્થો ઝડપાયો. સુરત પોલીસે નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં ઓચિંતી રેડ પાડી. રેડ દરમિયાન 29.67 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે મારુતિ ગોલ્ડ અને એમજીટી ઉલ્લેખિત તમાકુ પેકેટ પકડ્યા. કથિત મારુતિ ગોલ્ડ પાન મસાલાના 10,200 પેકેટ મળ્યા, જ્યારે એચએમડી તમાકુના 1680 પેકેટ મળ્યા. કથિત જેકે તમાકુના 1200 પેકેજ મળ્યા છે. સાથે જ કથિત ચેની તમાકુના 50,490ની કિંમતના 330 પાઉચ મળ્યા. નહેરુનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલી એક અવાવરૂ ગલીમાં નકલીનો ખેલ ચાલતો હતો. હવે ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેળસેળિયાઓ વિરુદ્ધ બાયો ચડાવી. ગુજરાતમાં નકલી દવાઓ, ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો અને ડુપ્લિકેટ ઘી પનીર બનાવતા માફિયાઓ બેફામ બની ગયા છે, ત્યારે તેમની સામે આકરા પગલાં લેવાની માંગ હવે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાંથી જ ઉઠી છે. સુરતની વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ, જેઓ કિશોર કાકા તરીકે જાણીતા છે, તેઓએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે રાજ્યમાં માફિયાઓ બેફામ બની ગયા છે અને તેમને કાયદાનો કે સરકારી તંત્રનો કોઈ ડર કે ભય રહ્યો નથી. ધારાસભ્ય કિશોર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને આ મામલે કડક કાયદાની જરૂરિયાત સમજાવતો એક પત્ર પણ લખ્યો છે. ગંભીરતાપૂર્વક કહ્યું કે ગુજરાતમાં ડુપ્લિકેટ માલ બનાવનાર માફિયાઓ બેફામ બનીને ધંધો કરી રહ્યા છે. માફિયાઓ ભય અને ડર વગરના થઈ ગયા છે, તેમને કોઈ રોકટોક નથી. સવાલ ઉઠાવતા કહ્યું કે નકલી વસ્તુ બનાવનાર લોકો સામે કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી. આવા લોકોને ડામવા કડક કાયદો બને, કાયદાનો કડક અમલ થાય તેવી માંગ કરી. માવઠાને કારણે સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા. માવઠાએ મગફળીના પાકનો સોથ વાળી દીધો. હવે તેનો માર ગૃહિણીઓને સહન કરવાનો વારો આવ્યો છે. દિવાળી બાદ તુરંત સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં તેજીનો તરખાટ જોવા મળ્યો છે. 6 દિવસમાં સિંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવમાં 60 રૂપિયા સુધીનો વધારો થયો. છેલ્લા 6 દિવસમાં સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે 60 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો તેમજ પામતેલના ભાવમાં ₹15નો વધારો થયો. ત્યારે હાલ માર્કેટમાં સિંગતેલના 15 કિલોનો નવો ડબ્બો 2380થી 2430 રૂપિયાની વચ્ચે મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થશે તો હજુ સિંગતેલ મોંઘું થશે. તો G20 મગફળીની આવકમાં 15 દિવસ જેટલો સમય લાગશે, એટલે પણ હાલ ભાવ વધુ છે, એટલે આ વખતે આખા વર્ષનું તેલ ભરાવવું મોંઘું પડશે. રાજકોટમાં પેન્ડા ગેંગના સાગરીતોએ સમીર ઉર્ફે મુર્ગા પર ફાયરિંગ કર્યું. રાજકોટ શહેરમાં ફરી એકવાર ગેંગ વોરની ઘટના સામે આવી. આ વખતે શહેરના મંગળા રોડ પર વહેલી સવારે 3:30 વાગે પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગ થતા વિસ્તાર ધ્રુજી ગયો. જૂની અદાવતનો ખાર રાખી પેન્ડા ગેંગના સાગરીત પરેશ ગઢવી સહિતનાઓએ આવી સમીર ઉર્ફે મુર્ગા ઉપર આવી ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું. હોસ્પિટલની બહાર જ ફાયરિંગ થતા દર્દીઓ ડરી ગયા. દર્દીઓના સગાઓમાં નાસભાગ મચી ગઈ. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે સમીર મુર્ગા ગેંગના સાગરીતો આંટા મારી રહ્યા છે. ફાયરિંગ બાદ કારતૂસ એકઠા કરતા જોવા મળ્યા. આ અંગેની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી. આ અંગે કોઈ ફરિયાદ નથી થઈ. ખાનગી માણસ દ્વારા મળેલ માહિતીના આધારે પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ હાથ કરી હતી. ભોગ બનનારની માતાએ દાવો કર્યો કે જંગલેશ્વર ગેંગ અને પેન્ડા ગેંગ વચ્ચે માથાકૂટમાં રાત્રે 8થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું. બાઇક અને કારમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કરતા કારને પણ નુકસાન થયું હતું. કમોસમી વરસાદના પગલે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ ફરી છલકાયો. ખંભાળિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારને પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થતાં 8 થી 10 ગામોને સિંચાઈનું પાણી મળી રહેશે.
છોટાઉદેપુરના ખાડિયા કુવા ગામે દીપડાનો આતંક સામે આવ્યો. દીપડો રહેણાંક વિસ્તારના પશુનું મારણ કરતો નજરે પડ્યો. દીપડાએ ઘર નજીક આવીને વાછરડાનું મારણ કર્યું, જેથી લોકોમાં દહેશત ફેલાઈ. સાળંગપુર 3 રસ્તા પાસે ટ્રક પલટી હતી. મસમોટા ખાડામાં ટાયર ફસાતા પૂરપાટ જતી ટ્રક પલટી ગઈ. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ગોથું મારી ગઈ. મહારાષ્ટ્રથી કપાસ ભરી બોટાદ તરફ જતી વખતે અકસ્માત થતા રોડ પર કપાસનો જથ્થો વિખેરાયો. નાસિક દર્શન કરવા ગયેલા સુરતના 3 લોકોના અકસ્માતમાં મોત થયા. સુરતના યુવાનો શિરડી દર્શન કરવા જતા સમયે નડ્યો અકસ્માત. કાર પરથી કાબુ ગુમાવતા કારનો કચ્ચરઘાણ વળી ગયો. અમદાવાદમાં ધોળા દિવસે ચેન સ્નેચરો બેફામ બન્યા. નરોડા હંસપુરા પાસે ચેન સ્નેચિંગની ઘટના બની. યુવકના ગળામાંથી ચેન ખેંચી 2 લોકો ફરાર થતા કેદ થયા. હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી ગુજરાત સરકારના નવા પ્રવક્તા મંત્રી બન્યા. જીતુ વાઘાણી અગાઉની વિજય રૂપાણીની સરકારમાં પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે. આજે મળેલી નવા મંત્રીઓની પહેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી આપી જવાબદારી. આ પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્વારા SIR અંતર્ગત બેઠક યોજાઈ. બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર રહ્યા. અનેક પ્રશ્નોને લઈને બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ભુવાનગરી બની ગયેલા વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો. અટલાદરા વિસ્તારમાં અનુરાગ સોસાયટીના ગેટ પાસે ભૂવો પડ્યો હતો. પાલિકાએ માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માન્યો. એસટી નિગમને દિવાળીમાં અધધ આવક થઈ. એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરતા તિજોરી છલકાઈ. દિવાળીના તહેવારમાં 7.98 કરોડની આવક થઈ. એસટી નિગમે 8,900 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કર્યું, જેનો 4 લાખ મુસાફરોએ લાભ લીધો. 12,80,000 સીટો ઓનલાઈન બુક કરાવી. આ તરફ મહેસાણાના સુપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર દિવાળી વેકેશન દરમિયાન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. વેકેશનના કારણે રાજ્યભરમાંથી અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા. કચ્છમાં પ્રેમ સંબંધની આશંકાએ હત્યા કરનાર ઝડપાયો. રાપર તાલુકાના ત્રંબો ગામે બનેલી હત્યાની ઘટનાનો ભેદ પૂર્વ કચ્છ ગાંધીગામ પોલીસ ગણતરીની કલાકોમાં ઉકેલી ચૂકી છે. પ્રેમ સંબંધની શંકામાં આ હત્યા થયેલી હોવાનું બહાર આવ્યું. રાપર પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રંબો ગામે ધનસુખ નારણભાઈ ડોડિયાની હત્યા થયાની ઘટના બાદ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ચુસ્ત તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી ભરત ડેશાભાઈ કોલીને પોતાની કાકાની દીકરી સાથે ધનસુખના પ્રેમ સંબંધ હોવાની શંકા થતા ગુસ્સામાં આવીને લોખંડના પાઇપથી હુમલો કરી ધનસુખને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું. પોલીસે આરોપીને ઝડપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. દિવાળીમાં ભક્તોએ અંબાજી મંદિરની તિજોરી છલકાવી દીધી. દિવાળીના તહેવારો અંબાજી મંદિરને પડ્યા છે. માઈ ભક્તોએ દિવાળીના વેકેશનમાં અંબાજી મંદિરના તિજોરીને છલોછલ કરી દીધી હતી. મંદિરનો ભંડાર છલકાવી દીધો. 8 દિવસની રજામાં અંબાજીમાં માતાજીના શરણે 8 લાખથી વધુ લોકો પહોંચ્યા. 8 દિવસ દરમિયાન ભક્તોએ 400 ગ્રામથી વધુ 50 લાખથી વધુનું સોનું માતાજીને અર્પણ કર્યું. તો 1.25 કરોડથી વધુ રોકડ રકમની ભેટ મળી છે. મંદિરને દાનપેટી ખોલ્યા બાદ પૈસા ગણવા માટે 25 થી 30 લોકો કામે લાગ્યા. નોટો ગણવા માટે મશીનો મૂકવાની ફરજ પડી. 1 કરોડની રોકડ ભેટ યાત્રિકો ભંડારામાં નાખી, જ્યારે ₹25 લાખ જેટલી રકમની કાઉન્ટર ઉપર નોંધણી કરાવી. ગુજરાતની જેલમાં કેદીઓએ વિવિધ કામ કરી મલ્ટીનેશનલ કંપની કરતા વધુ કમાણી કરી. સેન્ટ્રલ જેલ આ એક એવો શબ્દ છે કે જે સાંભળતા જ તમામના મગજમાં ફિલ્મી જેલના દ્રશ્યો સામે આવે, જેમાં જેલમાં ખૂંખાર કેદીઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ. પરંતુ અમે આપને જેલની એક એવી તસવીર બતાવવા જઈ રહ્યા છીએ જે જોઈ કદાચ આપના મનમાં રહેલી જેલની તસવીર બદલી નાખશે. કારણ કે જેલમાં ચાલતા વ્યવસાય અને તેના વેપારના આંકડા કોઈ મલ્ટી મિલિયન કંપની કરતાં પણ મોટા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, લાજપોર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજપીપળા, નડિયાદ અને પાલારા જેલમાં મોટા પ્રમાણમાં પાકા કામના કેદીઓ કામ કરી કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે. અંદાજિત 6,000 જેટલા કેદીઓ જેલની કરોડોની આવકના ભાગીદાર છે. એટલે કે જેલમાં રહીને પણ કેદીઓ નોકરી કરે છે અને પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. કેદીઓ જેલમાં વણાટ, સુથારી, દરજી, ભજીયા, બેકરી, ધોબી, પ્રેસ વિભાગ, કેમિકલ વિભાગ, હીરા ઉદ્યોગમાં કામ કરે છે. ઓપન જેલમાં ખેતી અને ગૌશાળા જેવા વિભાગોમાં કામ કરે છે. 8 વર્ષમાં જેલની આવકમાં 6 ગણો વધારો થયો છે. ત્યારે 2017થી વર્ષ 2024 સુધી જેલની આવકની વાત કરીએ તો 2017-18માં 8.95 કરોડની આવક થઈ. 2018-19માં 26.7 કરોડ, 2019-20માં 27.70 કરોડ, 2020-21માં 11.63 કરોડ, 2021-22માં 27.07 કરોડ, 2022-23માં 40.16 કરોડ અને ત્યારબાદ 2023-24માં 42.03 કરોડની આવક થઈ છે. પીએમ મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાતમાં પ્રધાનમંત્રી કેવડિયા એકતાનગરની મુલાકાત લેશે. વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. 30 ઓક્ટોબરે કેવડિયામાં એકતાનગરની મુલાકાત લેશે. વિવિધ વિકાસ કાર્યનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાશે. ₹150નો એક સ્મારક સિક્કો, ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. 31 ઓક્ટોબરે SOU પર પુષ્પાંજલિ અર્પણ કરશે.
તો નર્મદાના એકતાનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 25 ઇલેક્ટ્રોનિક બસોનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રવાસીઓની સુવિધા માટે બસોની ફાળવણી કરવામાં આવી. હાલ એકતાનગરમાં 30 બસો દોડતી જોવા મળી રહી છે. હવે પ્રવાસીઓની સેવામાં કુલ 55 ઇલેક્ટ્રોનિક બસ દોડતી જોવા મળશે.